જો કે ગુરુવાર આપણે રાખી છે બેઠક, પણ આજ બુધવારને ગુરુવાર કર્યો. જે ઘણા ટાઈમથી ફોનમાં અમારી વાતચીત હાલતી એવા બાલુરામ ભગત અહીં આપણા આંગણે આવ્યા છે, એટલે એમના ઓલેથી આપણે બધા આજ બેઠક રાખી છે. પ્રેમની સભા, ભાવની સભા, આપણે ધર્મની સભા, સંતોને કોઈ પણ નામ આપી એવું આપણા બધાની હાજરમાં આજે ઠેઠ મુંબઈથી આવ્યા છે. અને ભાવ હોય તો જ આવે કોઈ પણ વસ્તુ. પ્રેમ વિના કોઈ પામે નહીં, કરે ભલે હુનર હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદકુમાર. એમ આપણે બધા પ્રેમના તાતણા હારે જોડાણમાં છીએ. પ્રેમનો તાતણો એને કહેવાય અંતરનો, સંસારનો તાતણો છે એને વ્યામનો તાતણો કહેવાય, પ્રેમનો નહીં. સંતોને બધાને કોઈ ઉપલ્યો કોઈ નાતો નથી, બધા પ્રેમના નાતે આપણે ભેગા મળતા હોઈએ છીએ. એટલે કીધું સંત મિલન કો જાય તજ માન મોહ અને અભિમાન. જ્યાં સુધી ઉપલ્યો ભાગ આપણને ઉપલ્યો ભાવ આપણે અંદર હોય ત્યાં સુધી વસ્તુ પ્રાપ્ત નથી થતી. એટલે સંતો એક ભાવ આપે. સંતો મળે તારે એકાકાર થવું, લોક મળે તારે લોકાકાર થવું. એમ આપણે બધા એકાકારમાં, કોઈ વરણ વિના, કોઈ નર નારીના ભાવે નહીં, બધા એમાં પરમ તત્વ રમી રહ્યું છે. તો બધાના હૃદયમાં જે પરમાત્મા છે બધાને મારા જય ગુરુ મહારાજ. અને હવે જે સંતો કહે છે શબ્દો પર બરોબર ધ્યાન દેવું, કારણ કે ખાલી ફોતરું દાડવું હોય, ચોખા નહીં. પણ જ્યાં સુધી ફોતરું ઉખડે નહીં ત્યાં સુધી ચોખ્ખો ન થાય. એમાં આપણે આ શરીર ખાલી ફોતરું છે, એની અંદર તમે ચોખા છો. આ ચોખાને અને ફોતરાની વચમાં થોડુંક અંતર છે. એટલે સંતો આ ફોતરું હટાવવા માટે છે કે ડુંગર જોવો હોય તો તરણાની ઓછે ડુંગર હોય એવું બને. છતાંય સંતોએ કીધું હા ટીકી આડું તણું આવી ગયું એટલે ડુંગર ન દેખાય. એમ જે સંતો આપણને રીત સમજાવે, જે શબ્દનું જ્ઞાન છે અને શબ્દ ઉપર આપણે બધાને ધ્યાન દેવાનું. વર્ણા વર્ણી નહીં, પાઠ નહીં, પોથી, સોતા નહીં, વક્તા નહીં, દાસ નહીં, દાસી, આ બધા એક ભાવે આપણે બધા બેઠા છીએ. જે ઉપરથી મહાપુરુષે જે નક્કી કર્યું છે કે સંતો બધા હંસ જેવા હોય, જેને મોતીનો આહાર હોય અને જેને શબ્દનો આહાર હોય. આપણો જે વડા ધર્મના જે મહાપુરુષો જે શબ્દ હોય એ આપણે મહાન છે. એ શબ્દનો આ ઉપરથી જે વર્ષાઋતુ થતી હોય ત્યારે બધા હંસ હોય, મોતી વીણતા હોય. મહાન સરોવરની પાળ કીધું, સંતો હંસ બધા બેઠા હોય મહાન સરોવરની પાળે. એટલે પાળ તો આપણને બધાને ખબર છે કે પેલું પ્રથમ તો પાળ વિના તો કઈ વસ્તુ રહેતી નથી. એટલે પેલા પાળવાનું, એટલે જે ગુરુ મહારાજ આપણને કીધું છે આપણી વાત, આપણને આપણા વચનમાં આપણે રહેવાનું છે. આપણે બોલેલું આપણે પાળવાનું. રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. એટલે વચનનો તાતણે બેઠા છીએ બધા. આપણને ગુરુ મહારાજે વચન આપ્યું, આપણે બધા વચનમાં. વચન વિવેકી જે નર નારી પાનબાઈ અને બ્રહ્માંડિક લાગે ભાઈ. એમ આપણે નર અને નારી બધા વચનના તાતણે ભેગા થયા છીએ. વિચારવાનું, જે સંતો શબ્દ બોલે એની પર આપણે વિચાર ચાલુ કરવાનો. એના વિચાર સકલ જગ ભૂલ્યું. જો વિચારશું નહીં તો ખુશ થાય છે. વાત આવશે ઉપર કોઈ પણ સંતોની તો આપણને અવળો એની ઉપર અનુભવ થાય છે, અવળું નક્કી થાય છે. એને જો તમે મંથન કરવા મળશો એટલે મૂળ વસ્તુ અંદર નીચે પ્રગટ થાય છે. અને મૂળ વસ્તુ જ્યાં સુધી ન પ્રગટ થાય ત્યાં સુધી આપણને આપણો અનુભવ થતો નથી. શબ્દને ચીરી નાખો એટલે શબ્દની અંદર રહસ્ય હોય છે. આ રહસ્ય છુપાયેલું છે. એ સંતો આપણને એ રહસ્યની વાત. શબ્દ બિન સુરતા આંધળી કહો એ ક્યાં જાય, દ્વાર પોતાનું ભાળે નહીં તો પછી ઘરો ઘર ભટકાય. એવું ગુરુ મહારાજે સુરતાને કીધું, સાંભળજો. સુરતાને વિચારવાનું કીધું. આ શબ્દની હારે એનું સ્વયંવર રહેજો. સુરતાને શબ્દનો જ સ્વયંવર છે. એટલે પદ તો ઘણા બધા મહાપુરુષ બધા બોલવાના છે અને આપણે એવું જ કરવું જોઈએ. કેમ કે આ તાજા બધાને બે પદ બોલાવી ને કેટલા ટાઈમનો બધાને અટપટો છે એ અનુભવમાં આવી જાય. કેમ કે વાણી વિનાનો કોઈ દી વૈરાગ નો પ્રગટ થાય.
તમે વાણી બોલતા હોય તો તમને અંદર આખું દી રટણ ચાલુ થઈ જાય કે મારે ત્યાં પદ એક શીખવું છે, એક પદ આ શીખવું છે. એવું એમ સંતોના શબ્દને બરોબર અનુભવી અને આપણા લક્ષ્યમાં લેવા જેવા છે. લક્ષ્ય મોટું પાત્ર છે આપણું. જો લક્ષ્ય ન હોય તો શબ્દ ગમે એટલા આવે તો રહે ક્યાં. વિચારી અને બધા શબ્દની અંદર વિચાર કરજો. અને આવું બોલવાનું બહુ નથી કરવું, પણ બાલુરામ મહારાજને આપણે સાંભળવા છે. બોલો સદગુરુ મહારાજની